નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પુરવઠા મંત્રીએ પાણી પુરવઠા વિભાગ રાધનપુર અને સમીના હેડ વર્કર્સની લીધી મુલાકાત. મુલાકાત દરમિયાન સંલગ્ન અધિકારીશ્રીઓને કામગીરી અંગે મંત્રીએ કર્યું જરૂરી સૂચન. રાધનપુર અને સમી હેડ વર્કર્સની મુલાકાત દરમિયાન મંત્રીની સાથે પાટણ સંસદ પણ રહ્યા ઉપસ્થિત. મોટા મદ્રેસા પાસે ભૂગર્ભના ગંદા પાણીના નિકાલને લઈ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર આવ્યા એક મંચે. શાસક પક્ષના સભ્યોની ભૂખ હડતાળની ચીમકીને લઈ રાતોરાત કામ કરાયું શરૂ. જૂની ચેમ્બરોનું નવીન ભૂગર્ભ લાઇનમાં જોડાણ આપી સમસ્યાનું કરવામાં આવ્યું નિરાકરણ. હવે સમાચાર વિગતવાર. રાધનપુરના સાતુન તેમજ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી, જે અંતર્ગત મંત્રીએ હાલમાં યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મંત્રીએ ફિલ્ટર રૂમની મુલાકાત પણ લીધી હતી, તેમજ યોજના અંતર્ગત આવેલ આરસીસી પંપ, ઊંચી ટાંકી, કમ્પાઉન્ડ વોલ, ગ્રેવિટી મેઇન પાઇપલાઇન મશીન વગેરેની સમીક્ષા મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ₹84.88 કરોડના ખર્ચે અમલી બનેલ નર્મદા મેઇન કેનાલ આધારિત BK3 જૂથ યોજના રાધનપુર અને સાંતલપુર સુધારણા જૂથ યોજના અંતર્ગત હાલમાં રાધનપુર અને સાંતલપુરના 64 ગામ, 3 ફળિયા અને 1 શહેરના લોકો લાભ લઈ રહ્યા છે. સમી ફિલ્ટર પ્લાન્ટથી પાટણ જિલ્લાના 2 તાલુકાના 78 ગામનો સમાવેશ થયેલ છે. આ ફિલ્ટર પ્લાન્ટથી જોડાયેલ ગામ અને શહેરની કુલ વસ્તી વર્ષ 2011 મુજબ 1,53,893ની છે. રાધનપુર અને સમી હેડ વર્કર્સની આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીની સાથે સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાબી, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી અને ખોરસમ આધારિત નર્મદાના નીરનું વહન કરીને સિદ્ધિ સરોવરના કાંઠે આવેલ વોટર ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડતી પદ્મનાભ કેનાલમાં લોકો દ્વારા અવારનવાર ગંદકી સહિત વધારાની ચીજવસ્તુઓ ફેંકવામાં આવતી હોવાના કારણે કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતું જોવા મળતું હોય છે, જેના કારણે કેનાલની સ્થિતિ પણ દયનીય બની છે. પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે જેસીબી દ્વારા કેનાલની સફાઈ કામગીરી હાથ ધરી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવતી હોય છે, ત્યારે કેટલાક ટેવાયેલા લોકો સફાઈ કરેલ કેનાલમાં પુનઃ ગંદકી ફેલાવી કેનાલને દૂષિત કરતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા કરાયેલ કામગીરી પર માછલા ધોવાતા હોય છે. ગુરુવારે પુનઃ પાલિકા તંત્ર દ્વારા 2 જેસીબી મશીનની મદદથી ઉપરોક્ત કેનાલમાં ખડકાયેલી ગંદકી ઉલેચી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવી હતી. સ્વચ્છ બનાવેલ કેનાલ કાયમી ધોરણે સ્વચ્છ બની રહે તેવા ઉદ્દેશ સાથે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે શહેરીજનોને કેનાલની ખૂબસૂરતી કાયમ બની રહે તે માટે કેનાલમાં બિનજરૂરી કચરો ન ફેંકવાની અપીલ કરી હતી. પદમનાથ ચોકડી પર જે કેનાલ ખોરસમથી સિટી સરોવર તરફ પાણી જાય છે એ કેનાલમાં ખૂબ જ ગંદકી અને લીલ જોવા મળેલી હતી, તો તાત્કાલિક એ બંધ કરેલી હતી કેનાલ. એટલે અમે તાત્કાલિક 2 જેસીબી મોકલી અને કેનાલની સફાઈ કરી, જેથી કરીને શુદ્ધ પાણી પીવાનું ફિલ્ટર વોટરમાં જઈ શકે સિટી સરોવર. ચાણસ્મા તાલુકામાં શરમસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક ભુવાએ સગીર વયની યુવતી સાથે શારીરિક અડપલાનો વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું. ત્યારે સમગ્ર ઘટના બાબતે ચકચાર મચી જવા પામી છે અને ચાણસ્મા પોલીસ મથકે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભુવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના જોઈએ તો મહેસાણાના ઉચરપી ગામના ભગાભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી આશરે 6 મહિના પહેલા ચાણસ્મા તાલુકાના એક ગામમાં આવ્યા હતા. તે સમયે સગીરા ભુવાજીની નજરે ચડી જતા ત્યાર પછી હવસનો ભૂખ્યો સગીરા પાછળ પીછો કરવા લાગ્યો હતો અને જ્યારે સગીરા ઘરે એકલી હતી ત્યારે ભુવો સગીરાના ઘરે જતો અને સગીરાના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેમજ સગીરાના ગામ બહાર અન્ય કોઈ સ્થળે જતી તો ત્યાં પણ તેમની પાછળ જતો અને એક વખત સગીરા પાટણ ખાતે હોસ્ટેલની બહાર ટ્યુશન જતી તો ત્યાં પણ ભુવો જતો અને સગીરાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી મરજી વિરુદ્ધ શારીરિક અડપલા અને ખરાબ કૃત્ય કરતો હતો અને સગીરા સાથેના શારીરિક અડપલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી
સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારે સગીરાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટના બહાર આવવા પામી છે અને હવસના ભૂખ્યા ભુવા વિરુદ્ધ સગીરાના પિતાએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે ચાણસ્મા પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી ભુવાને પકડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે એક પોક્સો અને બળજબરીથી શરીર સંબંધ બાંધવા બાબતે એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદીની ફરિયાદ મુજબ એની સગીરવેની દીકરી સાથે આરોપી ભગાભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી, જે મહેસાણા તાલુકાના ઉચરપી ગામનો રહેવાસી છે, એણે આ દીકરી સાથે અડપલા કરેલા અને એની મરજી વિરુદ્ધ એની સાથે શરીર સંબંધ બાંધી અને દુષ્કર્મ આચરેલું છે. આ બાબતે કોઈ બ્લેકમેલ કરવામાં આવતું હતું અને કેવી રીતના સંપર્કમાં આવ્યો? હાલ જે આ આરોપી ભુવાજી છે એ દીકરીના ગામે હવનનો જ્યારે પ્રસંગ હતો એ દિવસે એ ગામે આવેલો અને એના પછી અવારનવાર એ ગામે આવતો હતો. એ વખતે એણે આ દીકરી ઉપર નજર બગાડેલી અને એનો સતત પીછો કરતો હતો અને આ દીકરીને એના મા બાપને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપી એની જે ગાડી છે એમાં બેસાડી અને દીકરીની મરજી ન હોવા છતાં એની સાથે શરીર સંબંધ બાંધેલો છે. એ મુજબની આખી એફઆઈઆર નોંધાઈ છે. આરોપીને પકડવા માટે અમે 3 ટીમો બનાવેલી છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી હાલમાં આરોપીની તપાસ ચાલુ છે. આ જે આરોપી છે એણે જે દીકરી સાથેનો ફોટો અને એ બનાવેલો એ વિડીયો એણે વાયરલ કરેલો છે. એટલે ઇન્ફોર્મેશન એક્ટ મુજબની પણ કલમ લગાવેલી છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, જિજ્ઞાસા વૃત્તિ તથા તેમનામાં જે વૈજ્ઞાનિક ક્ષમતા કે અભિગમ છે તે બહાર આવે તે હેતુસર GCERT ગાંધીનગર પ્રેરિત QDC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન BD હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયું, જેમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ MN હાઈસ્કૂલ પાટણના બાળ વૈજ્ઞાનિકો દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ 6 કૃતિઓ તૈયાર કરવામાં આવી, જેમાં કુલ 3 વિજ્ઞાન કૃતિઓ QDC કક્ષાએ પ્રથમ નંબર મેળવી વિજેતા બની હતી. વિભાગ 3માં બાળ વૈજ્ઞાનિકો પટેલ અનમોલ S અને પટેલ આવિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી જીવામૃત કૃતિ શાળાના મદદનીશ શિક્ષક પ્રકાશભાઈ M પટેલના માર્ગદર્શન નીચે વિભાગ 3માં પ્રથમ નંબર મેળવી વિજેતા બની. વિભાગ 4ના બાળ વૈજ્ઞાનિકો પટેલ ભવ્ય H અને પટેલ અંશુલ J દ્વારા મદદનીશ શિક્ષક ડોક્ટર અલ્પેશભાઈ S પટેલના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવેલી MNHS આયુષ્માન એન્ડ્રોઇડ એપ્લિકેશન કૃતિ વિભાગ 4માં પ્રથમ નંબર મેળવી વિજેતા બની. જ્યારે વિભાગ 5B મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ મેનેજમેન્ટમાં બાળ વૈજ્ઞાનિકો પ્રજાપતિ મોહિત N અને સોલંકી સુજલ B દ્વારા મદદનીશ શિક્ષક શ્રીમતી વર્ષાબેન A પટેલના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવેલી પોલ્યુશન કંટ્રોલર કૃતિ વિભાગ 5માં પ્રથમ નંબર મેળવી વિજેતા બની. આમ દરેક વિભાગમાંથી કુલ એક જ કૃતિને SVS કક્ષાએ ભાગ લેવા આગળ જવાનું હોય છે. ત્યારે શેઠ MN હાઈસ્કૂલના બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કુલ 3 કૃતિઓ SVS કક્ષાએ ભાગ લેવા જશે. શેઠ MN હાઈસ્કૂલની કૃતિઓએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ખૂબ જ સારું આકર્ષણ જમાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન એટલે સદભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃતિ સંવર્ધનને લગતા અભિયાનનો પ્રારંભ થયો છે. તે અંતર્ગત સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હોમિયોપેથી કોલેજમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં રોટરી ક્લબ, શ્રી મૂડ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, રેડ ક્રોસ સોસાયટી સિદ્ધપુરના ઉપક્રમે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે હું આપ સૌને કહેવા માંગુ છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં લોકોના કલ્યાણની ભાવના પ્રથમ છે. તેમનું એકમાત્ર લક્ષ્ય કે ભારતનો વિકાસ કઈ રીતે થાય તેના માટે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ રોડ મેપ પર કામ કરીને ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે આપ સૌ જે રીતે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે તે માટે આપ સૌને હું દિલથી બિરદાવું છું. પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા મોટા મદ્રેસા પાસે જાહેર માર્ગ ઉપર ભૂગર્ભના ગંદા પાણી રેલાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. ત્યારે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ સુમરા અને મોહમ્મદ હુસૈન ફારૂકીના અથાગ પ્રયત્નો બાદ GODC દ્વારા નવીન પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારે આ નવીન પાઇપલાઇન નખાયા બાદ આ વિસ્તારની સમસ્યાનો અંત આવશે તેવું સ્થાનિક લોકોને લાગતું હતું, પરંતુ GODCના કર્મચારીઓ દ્વારા જૂની ભૂગર્ભની પાઇપલાઇન 7 ફૂટે હતી ત્યારે નવીન પાઇપો માત્ર 3 ફૂટે નાખી દેવામાં આવતા શાસક પક્ષના જ સભ્યએ GODC દ્વારા લેવલ વગરની પાઇપલાઇનો નાખી હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ પણ ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા ભાજપ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોએ 48 કલાકમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી.
ત્યારે ગતરોજ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર આ વિસ્તારની મુલાકાત લેતા ભૂગર્ભના સતત રેલાતા ગંદા પાણીથી કંટાળી ગયેલા સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો હતો. આમ શાસક પક્ષના સભ્યની ભૂખ હડતાળથી ચીમકી અને ચીફ ઓફિસરના ઘેરાવાને લઈને ગતરોજ રાત્રિ દરમિયાન જીયુડીસીના સ્ટાફને ઘટના સ્થળે બોલાવી તેનું કાયમી નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે સ્થાનિક રહીશોના પ્રશ્નનો હલ લાવવા ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર શમીમ બાનુ સુમરા એક મંચ પર આવીને તેઓ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. જોકે મોડી રાત્રે લોકોની સુખાકારીના પ્રશ્નને વાચા આપવા પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરાલબેન પરમાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોડે સુધી કોઈ પણ ભોગે આ વિસ્તારમાં રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવા જીયુડીસીના એન્જિનિયરને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે જૂની ભૂગર્ભની ટાંકીનું જોડાણ નવીન બનાવેલી લાઇનમાં 7 ફૂટનું જોડાણ આપીને હંગામી ધોરણે કરી સ્થાનિક લોકોને સમસ્યાનો અંત લાવવા જીયુડીસી દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના મોહમ્મદ હુસેન ફારૂકી, કોંગ્રેસના શમીમ બાનુ સુમરા, નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ચીફ ઓફિસર નીતિન બાવટા ઘટના સ્થળે ઉપસ્થિત રહીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પુરવઠા મંત્રીએ પાણી પુરવઠા વિભાગ રાધનપુર અને સમીના હેડ વર્કર્સની લીધી મુલાકાત. મુલાકાત દરમિયાન સંલગ્ન અધિકારીશ્રીઓને કામગીરી અંગે મંત્રીએ કર્યું જરૂરી સૂચન. રાધનપુર અને સમી હેડ વર્કર્સની મુલાકાત દરમિયાન મંત્રીની સાથે પાટણ સંસદ પણ રહ્યા ઉપસ્થિત. મોટા મદ્રેસા પાસે ભૂગર્ભના ગંદા પાણીના નિકાલને લઈ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર આવ્યા એક મંચે. શાસક પક્ષના સભ્યની ભૂખ હડતાળની ચીમકીને લઈ રાતોરાત કામ કરાયું શરૂ. જૂની ચેમ્બરોનું નવીન ભૂગર્ભ લાઇનમાં જોડાણ આપી સમસ્યાનું કરવામાં આવ્યું નિરાકરણ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.